રાજ્ય સરકારે ગેરકાયદેસર બમણું વ્યાજ વસૂલતા શખ્સો સામે ખાસ ઝુંબેશ ચલાવી રહી છે। ત્યારે આ ઝુંબેશને લઈ અનેક પરિવારોને વ્યાજના 20 ચક્રમાંથી છોડાવ્યા છે। આ કાર્યવાહી અંતર્ગત 226 ઇસમો પૈકી 100 વ્યાજખોરોની ધરપકડ કરાઈ છે। જ્યારે રાજ્યમાં સૌથી વધુ જૂનાગઢમાં એક દિવસમાં 26 ગુના દાખલ કરી અને કાર્યવાહી કરી હોવાનો દાવો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો છે। કુલ 10 દિવસમાં 226 લોકોને પકડવામાં આવ્યા અને 34 ગુનાઓ ભરમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં રથયાત્રા હોવાના કારણે મોટા મહાનગરોમાં કામગીરી આજથી શરૂ થઈ છે અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ વ્યાજખોરીના વિરુદ્ધમાં આ અભિયાનમાં આ પરિવારોને ન્યાય અપાવવાની કામગીરીની એક અભિયાન ચાલુ કરવામાં